આગામી 5 દિવસ ઠંડી સામાન્ય રહેશે. વાતાવરણ હવે સામાન્ય રહેશે. હવામાન વિભાગ દ્વારા કરાઈ જાહેરાત. રાજ્યના ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર. સ્ટાઇપેન્ડ વધારવાની માંગ ઘણી સાથે હડતાળ. બપોરે ડેપ્યુટી સીએમ સાથે આ મુદ્દે થશે બેઠક. અમદાવાદમાં 31 ડિસેમ્બર રાત્રે કર્ફ્યુને લીધે નહીં થાય ઉજવણી. સૂચના છતાંય ઉજવણી થશે તો કરાશે કાર્યવાહી. અમદાવાદ પોલીસનું એલાન. વડોદરામાં ફરી ઉડ્યા કોરોના નિયમોના ધજાગરા. શહેર ભાજપ પ્રમુખે કર્યો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ. જન્મદિનની કેક કાપી કરાઈ ઉજવણી. રાજકોટ વાસીઓને નહીં પડે કોઈ મુશ્કેલી. મહાનગરપાલિકા કમિશનર ઉદિત અગ્રવાલનું નિવેદન. અગ્રવાલે સંભાળી મહાનગરપાલિકાની શાસન ધુરા. જૂનાગઢ ગાંધીગ્રામમાં ડિમોલેશનની કામગીરી. સ્થાનિકોનો વિરોધ કરતા પહોંચી પોલીસ. મામલતદાર અને પોલીસે સ્થળે લીધી મુલાકાત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મેટ્રો ન્યૂઝ. અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. સમાચારોની શરૂઆત કરીશું આ મહત્વપૂર્ણ સમાચારો સાથે. એકત્રીસમી ડિસેમ્બર પર રોક લગાવવામાં આવી છે ઉજવણી પર. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટના આ દ્રશ્યો 2020ને આવકારવા માટે જ્યારે લોકો આતુર હતા, હવે આ 2020 જ્યારે પૂર્ણ થવા જઈ રહ્યું છે, 2021ને આવકારવા માટે લોકો આતુર હશે. પણ આ વખતે 31મી ડિસેમ્બરની ઉજવણી નહીં થઈ શકે. લોકોએ ઘરે બેસીને જ ઉજવણી કરવાની રહેશે. મેટ્રો ન્યૂઝના આ સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર. આ વખતે 31મી ડિસેમ્બર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વધુ એક વખત એસીબીએ એક ઓપરેશન પાર પાડ્યું છે. વડોદરાના વધુ એક સરકારી બાબુ પર ગાડીઓ કસાયો છે. વડોદરામાં વધુ એક સરકારી બાબુ એસીબીના સકંજામાં આવી ગયા છે. નિયામક મદદનીશ વન સંરક્ષણ સામે કાર્યવાહી થઈ છે. કાસિમ રેશમવાલા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરવામાં આવી. આવક કરતા વધુ 1.12 કરોડની સંપત્તિ મળી આવી તેમની પાસેથી. એસીબીને કુલ 3 કરોડ 26 લાખની આવક મળી આવી છે. કાયદેસરની કુલ આવક કરતા 55.56% વધુ સંપત્તિ તેમની પાસેથી મળી આવતા કાર્યવાહી કરવામાં આવી. આવકથી વધુ સંપત્તિ ધરાવી રહ્યા હતા આ સરકારી બાબુ કાસિમ રેશમવાલા, જેમનું નામ. એસીબીમાં આ અંગેની ફરિયાદ થઈ. એસીબીએ તુરંત કાર્યવાહી કરી અને આવક કરતા વધુ સંપત્તિ તેમની પાસેથી મળી આવતા તેમના પર ગાડીઓ કસાયો. સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે. અમિત, જણાવો શું હતો આખો મામલો? જુઓ, સરકારી બાબુઓ પર એક પછી એક ભ્રષ્ટાચારના મામલે જે સકંજો છે કસાતો જઈ રહ્યો છે. વડોદરામાં હજી થોડા દિવસ પહેલા જ પાલિકાના એક અધિકારી મહેશ પરનામી આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. આવક કરતા વધારે સંપત્તિ મળી આવી હતી. તેમના વિરુદ્ધ પણ છેલ્લા ઘણા સમયથી અરજી થઈ હતી. આ મામલે એસીબીએ તપાસ કરતા જ વધુ આવક મળી આવી છે. હવે વડોદરામાં વધુ એક સરકારી બાબુ એસીબીના સકંજામાં આવ્યા છે. જો કે આ નિવૃત્ત અધિકારી છે. વન વિભાગમાં મદદનીશ વન સંરક્ષણ તરીકે અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને થોડા સમય પહેલા જ રિટાયર થયેલા કાસિમ રેશમવાલા વિરુદ્ધ એસીબીમાં થોડા સમય પહેલા ફરિયાદ થઈ હતી. ફરિયાદ એવી હતી કે તેમની જે આવક છે તેના કરતા વધારે સંપત્તિ તેમને વસાવી છે. આ મામલે એસીબીએ ઝીણવટભરી તપાસ કરી અને આવક કરતા તેમની પાસેથી વધુ 1 કરોડ અને 12 લાખ રૂપિયાની સંપત્તિ મળી આવી છે. અને આ મામલે એસીબીએ ફરિયાદ નોંધી છે અને કાસિમ રેશમવાલાની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. એસીબીને કાસિમ રેશમવાલા પાસેથી કુલ 3 કરોડ અને 26 લાખની આવક જે સંપત્તિ છે એ મળી આવી છે. જેમાં 1.12 કરોડ એટલે કે 1 કરોડ ને 12 લાખ રૂપિયાની જે સંપત્તિ છે એ આવક કરતા વધારે છે, એટલે કે બિન હિસાબી છે. એટલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે ને વધારે સંપત્તિ મળી છે એ એમની કુલ આવકના 55
0.56% વધારે છે, એટલે આ ખૂબ વધારે કહેવાય. અને આ મામલે હવે એસીબીએ ગાડીઓ કસતા તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આભાર અમિત તમામ જાણકારી આપવા માટે. તો છેલ્લા કેટલાક સમયની અંદર એસીબીએ આવા તમામ ભ્રષ્ટાચારી અધિકારીઓ પર પોતાનો ગાળિયો કસ્યો છે. વધુ એક વખત સમાચાર વડોદરાથી આવ્યા અને વડોદરામાંથી એક સરકારી બાબુ પર ગાળિયો કસાયો. આ મામલામાં કાશિમ રેશમવાલાની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. કરોડોની સંપત્તિ મળી આવી છે તેમના પાસેથી. તેમની આવક છે તેના કરતા બમણી સંપત્તિ તેમના પાસે મળી આવતા એસીબીએ કાર્યવાહી કરી. મેટ્રો સિટી અમદાવાદ કે જ્યાં આ વખતે 31મી ડિસેમ્બરની પાર્ટીઝ નહીં થઈ શકે. અમદાવાદની અંદર ખૂબ મોટા પાયે આયોજન થતું હોય છે 31 ડિસેમ્બરની પાર્ટીનું. ત્યારે રાત્રે 9 વાગે કર્ફ્યુ લગાવી દેવામાં આવે છે. 9 વાગ્યા બાદ કોઈ પણ પ્રકારની પાર્ટી નહીં થઈ શકે, જે અંતર્ગત 31મી ડિસેમ્બરની પણ પાર્ટીઝ નહીં થઈ શકે. સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે 31મી ડિસેમ્બર દ્વારા પોલીસ દ્વારા. સૂચના છતાં ઉજવણી થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પણ ચેકપોસ્ટ બનાવવામાં આવશે. આમ સામાન્ય રીતે અમદાવાદમાં 31 ડિસેમ્બરની રાત્રે ખૂબ મોટા પાયે જશ્નનો માહોલ હોય છે. અમદાવાદની ક્લબો ધમધમતી હોય છે, ડાન્સ પાર્ટીનું આયોજન થતું હોય છે અને નવા વર્ષને વધાવવા માટે યુવા વર્ગ આતુરતાથી રાહ જોતું હોય છે. આવા સમયે જ્યારે 31મી ડિસેમ્બર કોરોના કાળની વચ્ચે આવી રહ્યું છે, ત્યારે રાત્રે 9 વાગે મેટ્રો સિટીઝની અંદર કર્ફ્યુ લાદી દેવામાં આવે છે. આ કર્ફ્યુને ધ્યાનમાં રાખતા આ વખતે 31મી ડિસેમ્બરની પાર્ટી યુવા હૈયાઓ નહીં મનાવી શકે. આ ઉપરાંત અમદાવાદ પોલીસ દ્વારા પણ સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે. અમદાવાદના ચેકપોસ્ટ બનાવવામાં આવશે. અમદાવાદની એન્ટ્રી એક્ઝિટ પર ખાસ ધ્યાન કે કોઈ વ્યક્તિ અમદાવાદમાં પ્રવેશ ન કરે, પાર્ટીનું ક્યાંય આયોજન ન થાય, તેના માટે સ્પેશિયલ ડ્રાઈવ કરશે પોલીસ. આ વખતે મેટ્રો સિટીઝની અંદર, ખાસ કરીને મોટા શહેરોની અંદર, જ્યાં આ વખતે રાતના 9 વાગ્યા પછી રાત્રિ કર્ફ્યુ અમલમાં મૂકવામાં આવેલો છે. 9 વાગ્યા પછી તમામ દુકાનો જ્યાં બંધ હોય છે, તો ક્લબોની વાત તો દૂર, આ વખતે 31 ડિસેમ્બરનું આયોજન નહીં થઈ શકે. સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે. આયુષી, આમ તો ખૂબ આતુરતાથી લોકો નવા વર્ષને મનાવવા માટે તૈયારીઓ કરતા હોય છે. 31 ડિસેમ્બરનું ખૂબ મોટા પ્રમાણમાં આયોજન. અમદાવાદની ક્લબો તો અત્યારે સુમસાન દેખાઈ રહી છે. ત્યારે કેવી અસર અને લોકોનું શું કહેવું છે? બિલકુલ જીજ્ઞા, જે રીતે અમદાવાદીઓ છે તે દરેક ઉત્સવ છે, દરેક તહેવાર છે, આમ તો 2020ના વર્ષની અંદર કોરોનાની આ મહામારીના સમયમાં ઘણા ખરા તહેવારો એમ જ જતા રહ્યા છે. ત્યારે 31 ડિસેમ્બર વધુ એક એવો તહેવાર 2020નો કે જેમાં પાર્ટી ફિક્કી પડી જશે. લોકોએ ઘરે બેસીને જ પાર્ટી કરવી પડશે. બહાર નહીં નીકળી શકાય કોરોનાની આ મહામારીને ધ્યાનમાં રાખતા. સમગ્ર રાજ્ય સહિત ભાવનગરમાં પણ મહાનગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારોને ટર્મ પૂરી થતાની સાથે જ હવે મહાનગરપાલિકાનો કાર્યભાર વહીવટીતંત્રને સોંપવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકામાં પણ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પોતાના વાહનો મહાનગરપાલિકા કચેરી ખાતે જમા કરાવી દીધા હતા અને હવે મહાનગરપાલિકાનો તમામ કાર્યભાર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર વહીવટીતંત્રના વડા તરીકે સંભાળશે. જ્યાં સુધી આગામી ચૂંટણી પૂર્ણ થયા બાદ નવા હોદ્દેદારોની નિમણૂક ન થાય ત્યાં સુધી ભાવનગર મહાનગરપાલિકાના તમામ કાર્યોને વહીવટીતંત્ર દ્વારા સંભાળવામાં આવશે. વિકાસના કામો અને અન્ય પણ જે કંઈ રૂટીન પ્રકારની જવાબદારી છે તે બધી જ વહન કરી શકશે એવું નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલું છે. વિશેષમાં
સુપ્રીમ કોર્ટે એવું પણ ઠરાવેલું છે કે વહીવટદાર કક્ષાએથી નીતિ વિષયક નિર્ણયો નહીં લઈ શકાય. તો એ સંજોગોમાં જે કોઈ વહીવટદાર તરીકે રહેશે એ વ્યક્તિએ કોઈ પણ નીતિ વિષયક નિર્ણય લેવાના થશે નહીં. જે વિકાસના કામો છે, વિકાસનું જે છેલ્લા 5 વર્ષની અંદરનું જે બોડી છે, ચૂંટાયેલી પાંખ છે, તેણે વિકાસના કેટલાક લક્ષ્યાંકો નક્કી કરેલા છે. ટાર્ગેટ્સ પણ આપણે બધા જ જાણીએ છીએ કે ઘણા બધા કામો છે એ અત્યારે પ્રોગ્રેસમાં છે. આપણે મહત્વના જે કામો ગણીએ તો શહેરની અંદર આપણી પાસે ફ્લાયઓવર, જે શહેર સિટીનો સૌથી મોટો અને એકમાત્ર ફ્લાયઓવર છે 1.2 કિલોમીટરનો, એ ફ્લાયઓવરની કામગીરી ચાલુ છે. એ કામગીરીને પણ આપણે યથાવત રાખી રહ્યા છીએ. જે મહાનગરપાલિકાની જે ચૂંટાયેલા પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થઈ છે ત્યારે ખાસ જોવા જઈએ તો ભાવનગરના કેટલાક લોકો આપણી સાથે જોડાયા છે કે જેમની પાસે આપણે જાણીએ કે ભાવનગરમાં કેવા વિકાસના કામો થયા છે અને હવે કેવા થવા જોઈએ. ખાસ કરીને જોવા જઈએ તો સાહેબ, જે ભાવનગરમાં વિકાસના કામો જે થયા છે અને કેટલા થવા જોઈએ તે અંગે મહાનગરપાલિકાની જે પાંખ ચૂંટાયેલી હતી તેની ટર્મ પૂર્ણ થતા શું લાગી રહ્યું છે? ભાવનગરમાં વિકાસ થયો છે કે નહીં? છેલ્લા 5 વર્ષમાં ભાવનગરમાં છે, ઓડિટોરિયમ નવું બન્યું છે, પીલ ગાર્ડનનું નવીનીકરણ થયું છે, ગંગાજળિયા તળાવ નવું બનાવ્યું છે, પછી તળાવમાં જે પાર્કિંગની સમસ્યા હતી એ પાર્કિંગ બનાવ્યું છે, બરાબર. અકવાડા લેક ફરવાલાયક એક સારું સ્થળ બન્યું છે અને નાના મોટા ઘણા બધા રસ્તાઓના કામો પણ થયા છે. અને સૌથી મોટું ભાવનગરની જીવાદોરી સમાન કહેવાય કે રોરો સર્વિસ ભાવનગર હજીરા શરૂ થઈ છે, એ પણ સારું કામ છે. ફ્લાયઓવરનું કામકાજ ચાલુ થયેલું છે, તે પણ એક સારું છે. આવી રીતે ઘણા બધા વિકાસના કામો થયા છે. હજી પણ નવી ટર્મ આવે, નવી બોડી આવે, એથી પણ વધારે વિકાસના કાર્યો કરે અને ભાવનગરમાં રોજગારીની નવી તકો ઊભી થાય તે એક આવકાર્ય છે. જે ચોક્કસથી ભાઈએ કહ્યું તેમ ભાવનગરમાં કેટલાક વિકાસનો કામ થયા. આપને લાગી રહ્યું છે કોઈના કોઈ ક્ષેત્રે ભાવનગર વિકાસમાં ક્યાંક અટક્યું હોય તેવું? ભાવનગરમાં છેલ્લા 25 વર્ષથી એક જ પક્ષની એટલે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. લોકોએ તેને ખોબલે ખોબલે મત આપી અને આ સત્તા સોંપી છે. પરંતુ તે લોકોની નજરમાં ઊણા ઉતર્યા છે કામ કરવામાં. આપણે ગણીએ તો ભાવનગરની અંદર ટેક્સનું ભારણ અમદાવાદ જેવા મહાનગરપાલિકામાં જે ટેક્સ છે એની કરતાં પણ વધારે ભાવનગર મહાનગરપાલિકામાં ટેક્સ નાખવામાં આવ્યો છે. એવી જ રીતે આપણે જોઈએ તો ભાવનગરના વિકાસ કાર્યોમાં કોઈ છે નહીં. ભાવનગરની મહારાજાએ જે પ્રજા માટે જે જગ્યાઓ છોડી હતી એને એ લોકોએ ડેવલપ કર્યું છે. બાકી ભાવનગરમાં કોઈ જાતનું નવું ડેવલપિંગ એ લોકો કરી નથી રહ્યા. રોડ રસ્તામાં દર વર્ષે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકો જોઈ રહ્યા છે. હવે 25 વર્ષ છે આ લોકો એને એ જ તે કયા એજન્ડા સાથે ફરીવાર આવે છે એ જોઈ રહ્યું. બાકી પ્રજાએ હવે સમજીને કોઈ પણ પક્ષને બહુમતી આપ્યા વગર જે લોકો સાચા અર્થમાં વોર્ડમાં ફરતા હોય તેવા કોર્પોરેટરોને મત આપવો જોઈએ. કોઈ એક પક્ષની આપણે તરફદારી નથી કરતા, પણ કોર્પોરેટરો પ્રજાની વચ્ચે રહે એવા લોકોને ચૂંટીને પ્રજાએ મોકલવા જોઈએ. જી ચોક્કસથી ખાસ જોવા જઈએ તો જે હાલના જે ટર્મ પૂર્ણ થયા છે, નગરસેવકોની જે ટર્મ પૂર્ણ થતા જે કામ છે, કેવું લાગી રહ્યું છે? કેવા કામો હવે બાકી રહ્યા હોય? હજી રોડ રસ્તાના કામો અમુક બાકી રહ્યા છે. ભાવનગરમાં વિકાસ કરે છે આ મેયર સાહેબની, પણ જે આજુબાજુના ગામડાના છે એ રસ્તા એને જોવા જોવે. ખાલી ભાવનગર જ નથી, જિલ્લોય છે, બરાબર. ભાવનગર જિલ્લાના જે વડા કહેવાય મેયર સાહેબ, ને મેયર સાહેબનું કામે સારું છે. ઓન ધ સ્પોટ હું 1-2 વાર ત્યાં મિટિંગમાં હોઉં છું, ઘણી વાર બેઠો હોઉં છું, જે પર્સનલ માણસોને બેઠો ઓફિસમાં, તો ઓન ધ સ્પોટ જે પ્રશ્ન લઈને આવે તો ઓન ધ સ્પોટ જ ફોન ઉપર વાત કરાવે છે. જે આપણે નાયક ફિલ્મ જોયું અનિલ કપૂરની જેમ એની જેમ જ કામ કરે છે. પણ ભાવનગરનું કામ થઈ જાય કે પણ જે આજુબાજુના ગામડા છે એના એ પણ જોવું થોડુંક. રોડ રસ્તાનું છે, બીજું જે હોય તે પાણીનો પ્રશ્ન છે, ગટરનો પ્રશ્ન, એ બધું જોવું પડે. ચોક્કસથી ખાસ જોઈએ તો જે કામો છે તેમાં કેવા કામ હવે બાકી રહ્યા હોય કે જે આગામી સમયમાં કરવાની જરૂર લાગી રહી? ભાવનગરમાં સૌથી મોટી સમસ્યા હોય તો પાર્કિંગની છે. મહાનગરપાલિકા દ્વારા એક પેડ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે, પણ જેના આયોજનના અભાવને કારણે ઉપયોગ થઈ નથી રહ્યો. એવી જ રીતે ભાવનગરના બીજા પ્રશ્નો જોઈએ તો ભાવનગરની અંદર મેઇન બજારની અંદર નાના મોટા અનેક પ્રશ્નો છે. હાઉસ ટેક્સના પ્રશ્નો વર્ષોથી પેન્ડિંગ પડ્યા છે. મિલકત ધારકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી છે. રોડના તો કાયમ માટે ભ્રષ્ટાચારને કારણે રોડમાં ખાડાઓ રહ્યા જ છે. આ બધી વસ્તુને જો સોલ્વ કરે એવા વ્યક્તિઓ કે ભાવનગરની કોઈક વિકાસ સમિતિ બની અને આ વખતે ચૂંટણીમાં ઝંપલાવે તો ભાવનગરને પ્રજાનું હિત થઈ શકે છે.
ચોક્કસથી આ હતા ભાવનગરના લોકો કે જેમને જણાવ્યું ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ દ્વારા અનેક વિકાસના કાર્યો થયા છે, પરંતુ જે પાયાની જરૂરિયાત છે, પાર્કિંગની સુવિધા સહિતની જે જરૂરિયાત છે એનો અભાવ છે. બીજી તરફ જોવા જઈએ તો મસ્ત મોટા ટેક્સને લઈને ક્યાંક ને ક્યાંક હવે મહાનગરપાલિકામાં સારા એવા જે પદાધિકારીઓ આવે કે જેથી લોકોને આ ટેક્સ છે તેમાંથી છુટકારો મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જામનગરમાં મહાનગરપાલિકામાં આજથી વહીવટદાર શાસન શરૂ થશે, જેને લઈને પદાધિકારીઓએ સરકારી વાહનો જમા કરાવ્યા. તો વાહન જમા કરાવ્યા બાદ જામનગરના મેયરે સાયકલ ચલાવી. મેયર હસમુખ જેઠવાએ સાયકલ ચલાવી હતી. પદાધિકારીઓએ પોતાના સરકારી વાહનો આપી દીધા. ત્યારે મહાનગરપાલિકાઓમાં હવે વહીવટદારનું શાસન રહેશે. આગામી ચૂંટણી નક્કી ન થાય અને ચૂંટાયેલી પાંખ ન આવે ત્યાં સુધી વહીવટદારનું શાસન ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં રહેશે, જેને ધ્યાનમાં રાખતા જામનગરના મેયરે પોતાનું વાહન આપી દીધું, જમા કરાવ્યું અને ત્યારબાદ પોતે એક સારો મેસેજ પાસ કરવા માટે સાયકલ પર આવ્યા અને સાયકલ લઈને નીકળ્યા. આજથી મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન શરૂ થવા જઈ રહ્યું છે. પાલિકાની ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં હાલમાં આ કામગીરી રોજેરોજની કામગીરી કરવા માટે હાલમાં કમિશનરશ્રીને જવાબદારી સોંપવામાં આવેલી છે. 5 વર્ષની અવધિ પૂર્ણ થતાં નેક્સ્ટ ચૂંટણી જ્યારે ફેબ્રુઆરીમાં યોજાવાની છે એની શક્યતાઓ રહેલી છે. હજી કોઈ તારીખ આવેલી નથી, પરંતુ માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ અંગેની કાર્યક્રમ ચાલુ થયેલો છે. તો તે અનુસંધાને જ્યાં સુધી નવી પાંખ ચૂંટાઈને આવે ત્યાં સુધી રોજબરોજની કામગીરી કરવા માટે આ કમિશનરશ્રી અત્યારે કામગીરી કરશે. કોઈ નીતિ વિષયક નિર્ણયમાં લેવાનો થતો નથી. આ મુજબ સરકારશ્રી હુકમ કરેલો છે. નગરપાલિકા દ્વારા જે અમારી મેયર તરીકે નિયુક્ત થઈ, મેયરની મુદત મારી પૂરી થાય છે. 1998માં મેં મેયર તરીકે હતો. 2 વખત મેયરની જવાબદારી નિભાવી ચૂકેલ છો અને મારી જવાબદારી જે પૂર્ણ થાય છે. આજે ફરી પાછું જમીનનો માણસ છું. હું જમીન સાથે જોડાતા સાયકલ સવારીની મેં શરૂઆત કરી અને સાયકલ હાંકવાનું શરૂ કરી. મહાનગરપાલિકામાં સાયકલ હું આવેલ હતો અને સાયકલ ચલાવવા માટેનો અભિગમ સરકારનો પણ છે કે સરકાર પણ પોતે કહે છે કે પ્રદૂષણ દૂર થાય અને ધ્યાને લઈને સાયકલ ચલાવી છે. આ રીતે એક અભિગમ સાકાર કરવા માટે થઈને મેં પ્રયત્નરૂપે પગલું ભરેલ છે. તો આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાના શાસકોની મુદત પણ પૂર્ણ થઈ છે. મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન લાગુ કરવામાં આવ્યું છે. આજથી આ પ્રક્રિયાનો પ્રારંભ થશે. ત્યારે અમદાવાદ એએમસીના શાસકોની મુદત પૂર્ણ થઈ. સેક્રેટરી ઓફિસે તમામની સરકારી ગાડીઓ જમા લઈ લીધી છે. મુદત પૂર્ણ થતા નેમ પ્લેટ પણ હટાવી દેવામાં આવી છે, પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદની વેબસાઇટ પર મેયર તરીકે હજી બીજલબેન પટેલનું નામ યથાવત છે. અમદાવાદ મહાનગરપાલિકાના શાસકોની મુદત પૂર્ણ થઈ અને તેની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઇટના આ દ્રશ્યો મેં બતાવી રહ્યા છીએ કે જ્યાં ગાડી પરથી નેમ પ્લેટ હટાવી લેવામાં આવી, પણ જે વેબસાઇટ છે ત્યાં મેયર બીજલબેન પટેલનું નામ યથાવત હજી પણ જોવા મળી રહ્યું છે. એક ત્રુટિ અમદાવાદ મહાનગરપાલિકાની આ વેબસાઇટ પર. જામનગરમાં ગુજરાતના મેડિકલ કોલેજના ઇન્ટર્ન્સ હડતાળમાં જોડાયા છે. અલગ અલગ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા. તબીબોની હડતાળમાં જામનગર એમપી શાહ મેડિકલ કોલેજના 200 ઇન્ટર્ન તબીબો પણ જોડાયા. કોવિડમાં ફરજ દરમિયાન માનદ વેતન પ્રતિ દિવસ 1000 આપવા માંગ કરી છે. ગુજરાતની તમામ સરકારી મેડિકલ કોલેજો તેમજ જીએમઆઈ આરએસ મેડિકલ કોલેજો અને તેની સાથે સંલગ્ન
સિવિલ હોસ્પિટલોમાં ફરજ બજાવતા MBBS પૂર્ણ કરી ચૂકેલા ઇન્ટર્ન ડોક્ટરો પોતાની વિવિધ માંગો સાથે અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ઇન્ટર્ન ડોક્ટર્સની સ્ટાઇપેન્ડમાં વધારાની માંગણી સાથે વિરોધ કરતા જોવા મળ્યા. શહેરની 16 સિવિલ હોસ્પિટલમાં 150થી પણ વધુ ઇન્ટર્ન ડોક્ટરોએ સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો. MBBS ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપેન્ડ પેટે 12,800 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 20,000 કરવા માંગ કરવામાં આવી રહી છે. મુખ્ય માગણી સ્ટાઇપન્ડ વધારા બાબતે છે. અમને અપાતું સ્ટાઇપન્ડ 13,000 છે. GMRS મેડિકલ કોલેજમાં 13,000 અપાય છે, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 12,800 અપાય છે. હવે અમદાવાદમાં જ સરખામણી કરીએ તો AMC અંડરમાં આવતી કોલેજોને 13,000 સ્ટાઇપન્ડ તો ચૂકવાય જ છે, પણ દરરોજના 500 રૂપિયા કોવિડ ડ્યુટીના આપવામાં આવે છે. હવે તે પણ ઇન્ટર્ન ડોક્ટર છે, અમે પણ ઇન્ટર્ન ડોક્ટર છીએ, બીજી સરકારી મેડિકલ પણ ઇન્ટર્ન ડોક્ટર છે, તો આટલો ભેદભાવ કેમ? અમદાવાદ સિટીમાં જ કામ કરીએ છીએ, સરખું જ કામ કરીએ છીએ, તો જ આટલા અણબનાવ કેમ સરકારને? રાજ્યની તમામ મેડિકલ કોલેજોના ઇન્ટર્ન ડોક્ટર્સ જે છે તે પોતાની વિવિધ માંગો સાથે જે ધરણા કાર્યક્રમ વિરુદ્ધ પ્રદર્શન છે કરી રહ્યા છે. ખાસ કરીને મેડિકલ કોલેજ 2,000 કરતાં પણ વધુ ઇન્ટર્ન તબીબો જે છે તે પોતાની માંગણી જે છે ખાસ કરીને આ જોઈ શકાય છે કે ડોક્ટર્સ જે છે 16 સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે અત્યારે હાલ વિરોધ કરી રહ્યા છે. તેમના હાથમાં કહી શકાય કે બેનર્સ છે, ડોન્ટ ગીવ અસ પ્રેઝ ગીવ અસ રેઝ નામના જે આ પોસ્ટરો છે તેની સાથે તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે. અને વિશેષ રીતે તેમની જે માંગ છે કે તેમની જે કહી શકાય કે વધારો જે છે તેઓ ઈચ્છી રહ્યા છે કે જે સ્ટાઇપેન્ડ છે તેનો વધારો છે કરવા માટેની આ જે માંગ છે તે ઉઠી રહી છે. ત્યારે આ જ રીતે રાજ્યના તમામ મેડિકલ કોલેજના જે ઇન્ટર્ન ડોક્ટર્સ છે તે આ પ્રકારે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે. ઇન્ટર્ન ડોક્ટર છે તે પોતાની માંગ સાથે હવે વિરોધમાં આગળ વધી રહ્યા છે. કેમેરા પર્સન મોંજાલ ભટ્ટ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઇન્ટર્ન ડોક્ટર્સને સ્ટાઇપેન્ડ ઓછું આપવાને લઈને ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા. આજથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર તમામ સેવાથી ડોક્ટર્સ અળગા રહ્યા હતા. છે કે અમે લોકો એપ્રિલ મહિનાથી કોવિડ અને નોન કોવિડ સતત ડ્યુટીમાં કામગીરી બજાવવા ચાલુ રાખી છે. તો હવે બીજા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે એને જાહેરનામું બહાર પાડ્યું કે અમારા જે જુનિયર છે, મતલબ કે ફાઇનલ યર MBBS, ફાઇનલ યર BDS, ફાઇનલ યર ફિઝિયોથેરાપી, નર્સિંગ, એ બધાને બી જો કોવિડ ડ્યુટીમાં કામ કરે તો મહિને 15,000 રૂપિયા ચૂકવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. પરંતુ અમારું સ્ટાઇપેન્ડ એ લોકો મહિને 12,800 આપે છે. તો અમે લોકો ખૂબ સિનિયર છીએ અને ઇન્ટર્ન ડોક્ટર તરીકે એપ્રિલ મહિનાથી જ્યારે કામગીરી કરી રહ્યા છીએ તો અમને આ લાગે છે કે અપૂરતું છે. એટલે અમે સરકાર પાસેથી પ્રોત્સાહન રૂપે ઓછામાં ઓછું 20,000 જેટલું સ્ટાઇપેન્ડ વધારવામાં આવે એવી માંગ કરીએ છીએ. કે માત્ર તમે કોરોના વોરિયર્સ એવા નામો આપ્યા છતાં અમને એ પ્રમાણેનું વેતન પણ પૂરું કરવામાં આવે. જેમ કે તમે જોયું હશે કે દિવાળીના સમયમાં જે કેસ લોડ હતો, 1200 બેડ હોસ્પિટલે જે કેસ લોડ સહન કર્યો છે એ તમામ અમદાવાદમાંથી સૌથી વધારે હતો. એ પ્રમાણે જોવા જઈએ તો તમામ ઇન્ટર્ન મિત્રો દિવસ રાત ખડક પગે ઉભા રહીને તમામ રેસિડેન્ટ ડોક્ટરોની સાથે મળીને કામ કરી રહ્યા છે. તો અમારું કહેવું માત્ર આટલું જ છે કે 12,800 રૂપિયા પર મહિને આપવું એક પ્રમાણનું શોષણ કહી શકાય. અમારી કોલેજની વાત કરીએ તો એમાં 250 સીટો છે અને એમાંથી અમે 250 ઇન્ટર્નો આ વખતે 2015ની જે બેચ કહેવાય એ અમે અત્યારે હડતાલ પર ઉતર્યા છીએ. અમે ડ્યુટીથી અળગા રહ્યા છીએ એવું કહી શકાય. અને બીજું કે ગુજરાત રાજ્યની બધી જ સરકારી મેડિકલ કોલેજ, 6 મેડિકલ કોલેજ છે, બરોડા, જામનગર, ભાવનગર, એ બધા જ ઇન્ટર્નો અમે અત્યારે ડ્યુટીથી અળગા રહી રહ્યા છીએ. અને બીજી GMRS મેડિકલ કોલેજ અને બીજી પ્રાઇવેટ મેડિકલ કોલેજોના પણ બધા જ ઇન્ટર્નો આ અન્યાયના ભોગરૂપે અમે ડ્યુટીથી અળગા રહી રહ્યા છીએ. તો પાટનગર, ગાંધીનગરમાં પણ ઇન્ટર્ન ડોક્ટર્સ હડતાળ પર જોવા મળ્યા. 3 માંગણી સાથે હડતાળ પર ઉતર્યા. કોરોનામાં ફરજ બજાવતા તબીબો સરકારથી નારાજ જોવા મળ્યા હતા. આ તરફ સુરતમાં પણ ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા. 300 જેટલા તબીબો હડતાળ પર ઉતરી ગયા. સ્ટાઇપેન્ડ વધારાની માંગણી સાથે હડતાળમાં જોડાયા. વારંવાર રજૂઆત કરી હોવા છતાં રજૂઆત ન સાંભળતા તબીબો રજૂઆત પર ઉતર્યા.
અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ. સરકાર તરફથી અમને 12,800 રૂપિયા સ્ટાઇપન્ડ તરીકે ચૂકવવામાં આવે છે, જે અન્ય રાજ્યની સરખામણીમાં નહિવત છે અને અમને અન્યાય સ્વરૂપે લાગે છે. આ ડ્યુટી નિભાવતા 35 જેટલા ઇન્ટર્ન પોઝિટિવ આવ્યા છે અને અમુક ઇન્ટર્ન તો એવા છે કે જે 2 વાર પણ પોઝિટિવ આવ્યા છે. છતાં અમારો જુસ્સો બરકરાર છે. પરંતુ સરકારે અમને માત્ર ને માત્ર કોવિડ વોરિયર્સ તરીકે બિરદાવ્યા છે, એટલું પૂરતું નથી. બિરદાવવા ઉપરાંત અમે અમારી માંગ એવી છે કે અમને નાણાકીય રૂપે બી બિરદાવવામાં આવે. તો અમે આ રીતે ફરજ પર જે રીતે આજે નથી જોડાયા એ રીતે અમારી આ અચોક્કસ મુદ્દે વિરોધ પ્રદર્શન મુદત માટે વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું અને જેવી માંગણીઓ સંતોષાઈ જશે તેવા અમે ફરજ ઉપર જોઈન થઈ જઈશું. આ તરફ વડોદરામાં પણ ઇન્ટર્ન ડોક્ટર્સ પોતાની માંગને લઈને અડગ છે. 2000થી વધુ ઇન્ટર્ન ડોક્ટર્સ સ્ટાઇપેન્ડ વધારાની માંગણીને લઈને રાજ્યવ્યાપી તબીબો હડતાળ પર જોડાયા છે. જ્યાં સુધી તેમની માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી તબીબી હડતાળ પર રહેવાની ચીમકી ઉચ્ચારી છે. સતત 1 થી 2 મહિનાથી ગુજરાત સરકારને એમનું સ્ટાઇપન્ડ વધારવા માટે રજૂઆત કરી રહેલા છે, જેમાંથી હકારાત્મક નિર્ણય ન આવતા આજે ગુજરાતના તમામ ઇન્ટર્ન તબીબો સ્ટ્રાઇક પર છે. જેમાં GMARS સંકુલના 1050 ઇન્ટર્નો અને ગુજરાત ગવર્મેન્ટના 1000 જેટલા ઇન્ટર્નો, આમ મળીને આજે 2000 જેટલા ઇન્ટર્ન તબીબો સ્ટ્રાઇક પર છે. પણ અમને ઇન્સેન્ટિવ તરીકે ખાલી 13,000 જે અમારું સ્ટાઇપન્ડ છે એ જ મળે છે. અમારા જુનિયર્સ કે MBBSના ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ, BAMS, BHMS અને નર્સિંગના પણ સ્ટુડન્ટ્સને દિવસના 500 રૂપિયા કોરોના ડ્યુટી કરવા માટે મળે છે. ક્લાસ 1 to ક્લાસ 4 વર્કર્સને પણ કોરોના માટે ઇન્સેન્ટિવ મળે છે. જ્યારે અમે વધારો કરવાની માંગ કરી તો અમને કીધું કે તમે ડૉક્ટર્સમાં નથી ગણાતા, તો અમે એવું કીધું કે અમને સ્ટુડન્ટ્સ રીતે પગાર આપો. અમને એવું બી કહેવામાં આવ્યું કે તમે સ્ટુડન્ટ્સમાં બી નથી ગણાતા. હજુ સુધી અમને જવાબ આપવામાં આવ્યો નથી કે અમે સ્ટુડન્ટ્સ કે ડૉક્ટર્સ એકમાં પણ ગણાતા નથી, તો અમે આટલું કામ કરીએ શાના માટે છે. એટલે અમારી માંગ ખાલી એટલી છે કે અમને પગારો વધાર કરો. અમે આટલા દિવસથી આટલી મહેનત કરીએ છીએ, ત્યાં દિવસ રાત કામ કરીએ છીએ, એનું અમને કંઈ તો શું કહેવાય અપ્રિસિએશન તરીકે અમને વધારો આપો. અને સમાચારો તરફ આગળ વધી આ બ્રેકિંગ ન્યૂઝ પર નજર કરીશું. આ મહત્વપૂર્ણ સમાચારો તાપીથી આવી રહ્યા છે. તાપીમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામિતના જામીન મંજૂર થયા છે. કાંતિ ગામિત સહિત 19 લોકોના જામીન મંજૂર થઈ ગયા છે. સગાઈમાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. તપાસમાં સહયોગ આપવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. 19 લોકોની અટકાયત કરવામાં આવી હતી. સગાઈમાં કોવિડ ગાઈડલાઈનનો તેમણે ભંગ કર્યો હતો અને 19 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તાપીમાં પૂર્વ પ્રધાન કાંતિ ગામિત, જેમને પોલીસે પકડ્યા હતા, એમની પોત્રીના પ્રસંગમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થયું હતું અને જેનો વિડીયો ખૂબ વાયરલ પણ થયો હતો. ત્યારે આ 19 લોકોને પોલીસે પકડી પાડ્યા હતા અને ત્યારબાદ આજે તેમના જામીન મંજૂર થયા છે. શરત તપાસમાં સહયોગ આપવાની. બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો દિવસભરના અપડેટ્સ માટે લોગ ઇન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.